ફાઇનલી આપણે 1 તારીખે રૂમ ફેરવી નાખવાની છે. આમાં પાણી પડે છે અને આમે તમે તો પ્રોબ્લેમ થઈ જાય. અને છે ને શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે તો છે ને બપોરના વ્લોગ ચાલુ કર્યો છે. હા, બપોરે આજ વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે થયું એવું કે છે ને વરસાદ છે ને રહી ગયો છે. કેટલા દિવસથી વરસાદ આવતો હતો, કઈ બહાર નીકળાતું નહોતું. તમે જોયું જ હશે અમારા વિડીયોમાં. ને હારી હારી કોમેન્ટ બધાની બહુ મસ્ત આવી છે. આ પતરાના લીધે બધી કોમેન્ટ હારી આવી છે. કા બધાએ સારું કીધું છે. પણ જો વરસાદ રહી ગયો છે ને તડકો સરસ મજાનો છે ને તડકો નીકળ્યો છે. જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે. જો તમે સારું વાતાવરણ. જો કપડા ધોઈને મેં સૂકવી દીધા છે દીદી બેન ના હાર્દિકભાઈ ના. અને થોડાક તો છે ને આપણે સવારમાં તડકો નીકળ્યો હતો કે એટલે છે ને સૂકવી દીધા હતા, સુકાઈ ગયા છે. હકેલીને મેકી હોત દીધા છે ને આપણે બપોર થઈ ગયા છે. હવે જમવાનું છે. કા હાર્દિક ના પપ્પા જો નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. 2 વાગી જાય તો જમી લઈએ આપણે. હા, 2 વાગ્યા જમી લઈ. કેમ કે ઈ બહાર ગયા હતા ને તેની વાટે ને વાટે. કા એક જગ્યાએ કામ હાટો ગયા હતા. કા હા હા, જવાનું છે ને અમારા હાર્દિકભાઈ ને રજા છે. 2 દિવસ જાહેર રજા હતી કેમ કે વરસાદના કારણે. હા, શનિવાર ની તે. હા હા હા, કેમ કે વરસાદના લીધે તો શનિવારે હે ની આવી. હવે જોઈ જાય આપણે મેસેજ માં વાંચશું ખબર પડી જાય. હાર્દિકભાઈ ને કેટલું સારું. કા 4 રજા આવી ગઈ. પેલા વરસાદના કારણે અને શનિ રવિ ની તો આવતી જ હતી. કા જવાનું હોય પણ રજા આવી છે. વાંચી જોઈએ એટલે મેસેજ આવ્યો છે. હા, કઈ નહીં. હાલો આપણે છે ને 2 વાગી ગયા છે તો આપણે છે ને જમી લેવાનું છે. હવે 2 વાગ્યા. હાર્દિક ના પપ્પા નહોતા ને એમાં મોડું થઈ ગયું જમવામાં. બોલો, વરસાદ કેટલો અંધાર્યો છે. મેં કીધું કે વરસાદ રહી ગયો છે, વરાપ નીકળી ગઈ છે, પણ કાંઈ નથી. જો વરસાદ કેટલો આવે છે. અમે ખાઈને ઊભા છે ને ત્યાં વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે. અને કેટલો અંધાર્યો છે કેમ કે આગાહી છે ને 31 તારીખ સુધીની. એટલે વરસાદ થોડો રહેવાનો છે. જો કેટલો વરસાદ આવે છે. હજી તો છે ને આગળ ઉકાળ થઈ ગયો હતો ને કડીકમાં તો જો આવવા મળ્યો, ચાલુ થઈ ગયો. બોલો, અડધી કલાક વાર લાગી. આમ જો 2 દિવસ થાય એક કોમેન્ટ આવે છે. કા પંખાની પંખો રેડી જ છે. પંખો હમણાં અમે નવો નાખ્યો. જો તમને બંધ કરીને બતાવું. જોજો, કાલના વિડીયોમાં હતી ને પમદીના વિડીયોમાં હતી. કા જોજો તમે. અમે છે ને નવો પંખો હમણાં જ ચડાવ્યો છે કેમ કે મોટો પંખો હતો ને ઈ જો અડી જાતો. જો તૂટી ગયો ને અડી જાતો. પવન આવે, બારીમાંથી પવન આવે ને તો ઈ છે ને ભટકાઈ જતો. કા જો અમે હમણાં જ નવો પંખો, બેરિંગ નથી વયું ગયું, બેરિંગ નખાવું પડે એમ નથી. ચોકડી બંધ થાય ને જોઈ લેજો. આ જો પંખો છે ને અમારો મસ્ત છે. કાંઈ એનું બેરિંગ નથી ગયું પણ છે ને ધીમો પંખો ફરતો હોય ને એટલે અવાજ આવે. કા મહિનો છો હજી પંખો અમે નવો બદલાયો. કા પેલા મોટો હતો ને પછી આ પંખડી લીધી છે. કા 2 દિવસ તા કોમેન્ટ આવતી હતી તમારી. હવે ફરે છે. જો હવે નહીં અવાજ આવે. અત્યારે છે ને ખાસ ફરે છે. તો ફેમિલી છે ને તમારા બધાની કોમેન્ટ આવતી હતી કે છે ને આ રૂમમાં નો રહેવાય, ફેરવી નખાય, છોકરા હેરાન થાય છે. ઈ તો એ કે પતરામાં પાણી પડે છે. અને આમે તમે 2 મહિનાથી છે ને રૂમ ગોતતા જ થા પણ તોય હવે છે ને અચાનક આપણે છે ને ફેરવવાનો સમય આવી ગયો છે. ફાઇનલી આપણે 1 તારીખે રૂમ ફેરવી નાખવાની છે. અહીંથી આપણે બીજે વયું જવાનું છે. અને બધાની એમ કોમેન્ટ હતી કે થોડાક દિવસ પહેલા મેં 5 કે અઠવાડિયા પહેલા મેં એક વિડીયો મેક્યો હતો કે રૂમ ગોતવાની છે એમ. તો છે ને ફાઇનલી આપણી રૂમ મળી ગઈ છે. કેટલા દિવસથી જતા હતા તો આપણને છે ને જોવા જતા હતા રૂમ તો મળી ગઈ છે. અને હાર્દિકના પપ્પાને તે ધ્યાનમાં આવી ગઈ છે. આપણે રાખી હોતે લીધી છે. પછી આપણે 1 તારીખે ફેરવી નાખવાનું છે. અહીંથી લોકેશન બદલી હકડાઈ પડતી હતી. હા, એટલે આપણે રાખી દીધો મોટો ગાળો. હા, મોટો જગ્યા છે. હાર્દિકભાઈ ને રંબાઈ એવું થઈ જાય છે. હા ને એમ આપણે ખાસ હાર્દિકભાઈ હા તો હાર્દિકભાઈ વાંધો ન આવે. હા ને વરસાદની કાંઈ પાણી આઈને ગોળે આવે એવું છે નહીં. હા, સારું છે. બહુ મસ્ત છે. અને આને જેવું નથી ને આમે અમારે કેટલા સમયથી ગોતતા હતા. આમે નવું છે આખું મકાન નવું છે. અને આમાં છે ને આપણે બહુ હકડાઈ પડતી હતી. બહુ એટલે બહુ. આમ જો તમને બતાવું. જો સામાન આપણે હરખી રીતના રાખી ન હોય. આપણો સામાન કેમ મારે ઘણું હરખું કરવું હોય પણ છે ને કેમ કે માળિયા જગ્યા નથી ને એટલે બધું એઠું જ પડ્યું રહે. જો આ બધું તે એટલે છે ને આમ જલ્દી ઉતાવળે ફેરવાનું કારણ છે ને એ તમને છે ને આગળના વિડીયોમાં કહી દઈશું. એ આપણે છે ને રૂમેશ વયા જાય ને આપણે તે હું તમને કે તાત્કાલિક કેમ આપણે ખાલી કરવી પડી. એ છે ને બધું બીજા વિડીયોમાં કે થોડાક સમય લાગશે પણ વિડીયો બનાવવાનો છે કે તાત્કાલિક કેમ આપણે જવું પડ્યું અહીંથી. કાંઈ નહીં. હાલો હવે આપણે કામ કરવાનું છે. શિવાની બેન જાગી ગયા છે, રમે છે. જો 2 ભારું રમે છે. હાર્દિક તને ખબર છે અમે નવી રૂમ રાખી? નહીં હું તો ક્યારે ગયા હતા? હા છે ને અમે જોઈ એવા 2-3 જગ્યાએ અને તને ગમે એવી જ છે. મસ્ત ગમશે કે તને? સાયકલ અંકારી તને ગમશે કે અહીંયા? હા મમ્મી કેટલી રૂમ છે? 2 છે. આખો ગાળો છે મોટો. આ નાની એવી રૂમ કરતા છે ને આપણે મોટી જગ્યામાં જવાનું છે રહેવા. ગમશે કે? હાર્દિક ને ગમશે એમ કે. જો હાર્દિક ને ગમે જ તે ને કેમ કે અહીંયા હકડાઈ પડે ફેમિલી એટલે છે ને
હાર્દિકભાઈ ને છે ને બહાર નથી જવાતું બોલો. હાર્દિકભાઈ ને છે ને બહાર ન જવાય કેમ કે બહાર નીકળ્યા તો એ પ્રોબ્લેમ થઈ જાય અને છે ને સાયકલ હકારવી હોય તોય ન હાલે. કાંઈ નહીં, હાલો આપણે છે ને હાર્દિકભાઈ ને તો ગમે છે. હા શિવાનીબેન તમને ગમશે? તો ફેમિલી વરસાદ ચાલુ થઈ ગયો છે. કપડા છે ને માઇન ધોયા હતા અને માઇન છે ને હુકાણા હતા, પાછા પલ્લી ગયા બોલો. બહાર હુકાયા હતા ને વરસાદ આવ્યો તો બધાય કપડા પલ્લી ગયા. આટલા બાકી હતા સવારે ધોયા હતા ને આ પલ્લી ગયા. જો આ બીજા તો જાય હુકાયા સવારે છે ને બધા તપાઈ દીધા હતા ને બીજા હતા ને બધા પલ્લી ગયા. વરસાદ આવ્યો અચાનક પલ્લી ગયા, કપડા પલ્લી ગયા. નાવા નો જવાય, નહીં નો જવાય. કેટલો વરસાદ આવે છે. સારી વરાપ નીકળી છે, અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ બોલો. કઈ નહીં, હાલો ભલે પલ્લી ગયા હવે હુકાણા કરશે. અમે ત્યાં છે ને હમણાં જોતા નથી કા, ઘણા છે કપડા, ઘણા કપડા છે. રૂમ ધોવા જવા નથી, હા. વરસાદ આવ્યો તો બંધ રાખ્યું છે. હા. મેં જો પલ્લી ઘેર ગયો નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા. હા હવે કાલ જાવું કા ત્રણ દિવસે રવિવારે હા એમ. હા રૂમ ધોવા જવાની હતી પણ બંધ રૂમ કેમ કે વરસાદ આવી ગયો ને બહાર એટલે. આમે હું થોડોક બહાર ગયો તો એટલે હા. થોડું મોડું થઈ ગયું. હા મોડું થઈ ગયું. ત્યાં વરસાદ આવી ગયો, તમારી વાટ જોતી હતી ને ત્યાં. કાંઈ નહીં હવે. મેં એને કીધું તું રૂમ ધોવા જાવી છે તમે જલ્દી આવો પણ એને થોડાક લેટ પડ્યા તા છે ને. આમ આવી મોડું થઈ ગયું. હા. એ બાજુ વરસાદ હતો પણ હું પલતો વહી આવ્યો. હા કાંઈ નહીં, અહીં આવીને તો નાઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. હા હવે કાલ જાવું કા પ્રથમ દિવસે. હા, કાલ રવિવારે. હા. હજી તો છે ને 5 દિવસની વાર છે, વાર છે, આ તો 1 તારીખની. હા, ધોયાવેલો હોય કે રહેવાનો જ રહે. હા એટલે ધોવા જવા નથી. હા. કાંઈ નહીં, હવે આપણે કાલ જાવું ને કાલ તમને બતાવીશું રૂમ. હા તો ફેમિલી છે ને અમે તો બધા બેઠા હતા હો. તા તો છે ને હાર્દિકભાઈ અહીંયા બેઠા બેઠા ફોન જોતા હતા, બિસ્કિટ ખાતા હતા. તે એને છે ને અચાનક પાણી આવ્યું ને નીચે તે કે મમ્મી પાણી આવ્યું એમ. જો પોતું મારે છે, આ ક્યાંથી આવ્યું હાર્દિક? આયાથી જોયો ને આયા. તો તને કેમ ખબર પડી હાર્દિક? હે અને આમ જાણ જોન તાઈ. તને ખબર કેમ પડી પાણી આવે પપ્પાએ મને ફોન આપ્યો હોય ને તારા આવ્યો તો આયા ભીનો લાગ્યો તો દોડી તો આમ મૂકવું. છે? એને પપ્પાએ ફોન જોતો હતો, ફોન માંગ્યો ને તે દેવા આવ્યો ને તે પગ ભીનો થયો ને તે ખબર પડી. નગર આ ધોળી લાદીમાં કઈ ખબર નથી પડતી, પાણી આવી જાય તોય નથી ખબર પડતી. હું તો છે ને હુતી હતી શેઠીએ બોલો. આ ફોન જોતા હતા ને દીદી બેન હુઈ ગયા છે ને જો પાણી આવ્યું. હાર્દિકભાઈ પોતું મારી દીધું. જો અહીંયા ઠેઠ આવી, જો દેખાય ભીનું ભીનું. તમે જો અહીંયા જો આયલું આવે છે. જો કેટલું રૂમમાં પાણી આયલું આવે છે, અહીંથી આવે છે. જો હાર્દિક આ બધું તારું લઈ લે, પેડ પલ્લી જાય. લઈ લે માં દીકરો, આયલું આવે છે ને. જો આ છે ને પાણી, જો અહીંયા અહીંથી આવે છે. જો તે પાણી જો અહીંથી ઉતરે છે. કાગળ નાખેલો છે ને અહીંયા જો કાગળ નાખેલો છે ને તોય આવે છે પાણી. બોલો શું કરવું બોલો. કાંઈ નહીં, હવે થોડાક દિવસે થોડાક દિવસે હવે પછી તો આપણે છે ને પાણી નહીં આવે. હા નવી રૂમે વહી જાઉં પછી કઈ પાણી નહીં આવે. ત્યાં તો બહુ મસ્ત છે અને અચાનક છે ને રૂમે વળી હારી મળી ગઈ છે. કાંઈ નહીં, હાલો છે ને અત્યારે ભલે પાણી એવું હાર્દિક ને કહું પોતું આડું મેકી દે એટલે બહુ છે ને શેઠી હેઠે ન જાય. શેઠી હેઠેથી કાઢવું ને ઈ જ મુશ્કેલ છે, નીકળે નહીં ત્યાંથી કઈ. શેઠી કઈ ખહે નહીં કે એટલે ત્યાંથી કઈ પાણી નીકળે નહીં. પપ્પા વાઈટું બનાવે છે. કા જો જો અહીંયા હાલ હાર્દિક એમ કે હાર્દિક દીદી ને છે ને હાર્દિક નું નામ બોલતા આવડી ગયું. કા જો હાર્દિક આવ્યો, જો આવ્યો. ક્યાં ગયો તો દીદી હાથ કરે તને? હાર્દિક નું નામ આવડ્યું, અમારું નામ ન આવડે બોલો. કા આપણે વિડીયો આપણે એન્ડ કરશું. ખાસ કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો તમને અમારો વિડીયો. અને જો વિડીયો તમને ગમ્યો જ હોય ને તો ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી હો. ટાટા.